ઓકે, આપણે ગયા લેક્ચરની અંદર જેવી રીતે બીજો પાઠ છે બરાબર ને, એ આપણે કમ્પ્લીટ કર્યો હતો બરાબર. તો બીજો પાઠ દરેકને ખ્યાલ આવી ગયો હશે. મેં એની પીડીએફ પણ તમને સેન્ડ કરી છે બરાબર. અને એની અંદર સ્વાધ્યાય પણ મેં તમને સેન્ડ કર્યો છે, પણ સ્વાધ્યાય આપણે ખાલી ચર્ચા કરવાની બાકી છે બરાબર છે. એ ઉપરાંત બીજા પાઠની અંદર જે કાંઈ પણ પ્રશ્નો છે એની પીડીએફ પણ તમને મળી ગઈ છે, જે આપણે પેલી સોલ્વ કરેલી બરાબર ને. મેં તમને પ્રશ્નો સોલ્વ સાથે મોકલેલું છે, એટલે ખાલી જગ્યા છે, પછી ખરા ખોટા છે બરાબર, એની અંદર બધું આવી જાય છે, પછી શબ્દો છે એ બધું આવી જાય છે. એ દરેકે જોયું હશે અને જે છે એની અંદર તમે સમજવાનો વાંચવાનો પ્રયત્ન પણ કર્યો હશે. તો એ પણ જે છે આપણે સમય રહેશે એટલે એ પણ આપણે જોતા જશું આગળ બરાબર છે. જ્યારે પણ આપણે લેક્ચર આવશે અને સમય રહેશે જ્યારે એ પણ આપણે જોતા જશું. તો પીડીએફ જોઈને દરેકે પીડીએફ મળી ગઈ ને દરેકને? હેલો ગર્લ્સ. હેલો સર, મને નથી મળી પીડીએફ. બેટા તે ગ્રુપમાં આપણે મૂકી છે, ગ્રુપમાં ન જોયું? આપણે ગ્રુપમાં એ પીડીએફ મૂકેલી છે બરાબર, આખી સોલ્યુશનની. ઓકે સર. હા સર, આખો સ્વાધ્યાય બે પાર્ટનો મૂકે. હા, સ્વાધ્યાય પણ અને પેલી પીડીએફ પણ આપણે રિવિઝન માટેની. રિવિઝન માટેની પીડીએફ તમને મળી ગઈ કે નહીં? હા બરાબર ને. એ રિવિઝનની પીડીએફ પણ તમને મળી ગઈ છે બરાબર. હું રિવિઝન પીડીએફની વાત કરું છું, સ્વાધ્યાયની તો મૂકેલી જ છે, પણ રિવિઝન પીડીએફ દરેકને મળી ગઈ છે ને, એ એક અગત્યનું છે બરાબર. હા, તો એ રિવિઝન માટેની જે પીડીએફ છે એની અંદરથી બરાબર વાંચો, લખો બરાબર, સમજો, ન સમજાય તો મને પૂછો બરાબર. કારણ કે એની અંદરથી પ્રશ્નો જે છે બરાબર, એ એવા પ્રકારના પ્રશ્નો નીકળે છે આપણે બરાબર. એટલે એવા પ્રશ્નો જે છે એ દરેકે ધ્યાનમાં રાખવાના છે. પ્રશ્નો છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, શબ્દો છે, એ બધું જ આવશે બરાબર. જેમ તમે ગયા વખતે એક્ઝામ આપી છે એટલે બધાને ખબર જ છે કે કઈ રીતનું પૂછાય છે બરાબર છે. તો એ રીતના જે છે એ પીડીએફની અંદરથી તમારે વ્યવસ્થિત તૈયારી કરવાની રહેશે. તો આપણે સ્ક્રીન તમને શેર કરું છું એટલે પછી આપણે આગળ વધીએ. એની અંદર જેવી રીતે આપણે ગયા લેક્ચરની અંદર સમજ્યા હતા એનાથી આગળ વધીએ છીએ. એક જ મિનિટ હો. ઓકે, સ્ક્રીન બતાવી છે ને દરેકને? હા સર. ઓકે, વેરી ગુડ. ચાલો, તો આપણે જે છે ને એ આપણે જોયું હતું બરાબર, પાઠની અંદર વાર્તાલાપ. તો વાર્તાલાપ પાઠ છે બરાબર, એનું ગુજરાતી થાય છે વાતચીત અથવા તો સંવાદ. આની અંદર કયા બે પાત્રો જે છે એના વચ્ચે વાતચીત થાય છે? ભાવેશ અને ભાઈ બહેન. હા, ભાઈ બહેન. શું નામ છે? ભાવેશ અને ચેતના. ભાવેશ અને ચેતના બરાબર ને. બંને ભાઈ બહેન વચ્ચેની વાતચીત છે બરાબર છે. તો બંને ભાઈ બહેન વાતચીત કરે છે. એની અંદર જમવા માટે કોણ આવ્યું છે ભોજન માટે? એનો ભાઈ ભાવેશ. ભાવેશ બરાબર છે. ભાવેશ જમવા માટે આવ્યો છે, ભોજન માટે. તો એની બેન છે જે ચેતના છે એ એને પેલા ચા કે કોફીનું પૂછે છે બરાબર છે. પણ ભાઈને ભૂખ લાગી છે એટલા માટે થઈ અને ભાવેશ એવું કહે છે કે ભાઈ મને ભોજનની જરૂરિયાત છે. અને ચેતના જે છે એ એમ કહે છે કે ભોજન તો તૈયાર જ છે. બંને ભાઈ બહેન બંને બેસે છે. બેન છે ચેતના, એ ભાઈને વિવિધ પ્રકારનું જે ભોજન જે છે એ પીરસે છે બરાબર. પેલા ભાવેશ પૂછે છે કે ભોજનમાં શું બનાવેલું છે, તો ચેતના એનું પણ વર્ણન કરે છે. અને જેમ ભાઈ આગળ જમતો જાય છે એમ એને છાશ છે, પછી લાડુ છે, રોટલી છે બરાબર, અથાણું છે, એ બધાનું પૂછતી પણ જાય છે કે ભાઈ આની અંદરથી શું જોવે છે બરાબર. અને પછી દાળ છે, ભાત છે, એ પણ છેલ્લે એને ખવડાવે છે. અને ભાવેશને પણ ભોજન કેવું લાગે છે?
સારું લાગે છે કે નથી સ્વાદિષ્ટ. સારું લાગતું? સ્વાદિષ્ટ લાગે છે. સરસ, વેરી ગુડ. ભાવેશને પણ ભોજન કેવું લાગે છે? રુચિકરમ એટલે કે સ્વાદિષ્ટ લાગે છે. બરાબર. તો એવી રીતે ભાવેશ પણ ભોજન કરીને ખુશ થઈ જાય છે. બરાબર. તો એ આપણે જોયું હતું. હવે સ્વાધ્યાયની અંદર આપણે જોઈએ, આપણને એવું આપેલું છે કે ભાઈ નીચે આપેલા ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. એટલે આપણને એક ઉદાહરણ આપેલું છે. દાખલા તરીકે ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ. એટલે ભોજનની જગ્યાએ આપણે બીજા બધા શબ્દો જે છે એ આપણે લગાડવાના હોય છે. બરાબર ને? એવું આપણને આપેલું છે. જો એમાં આપણને પહેલું આપેલું છે ચિત્રમ. તો મેં તમને એ સેન્ડ કરેલું છે, તમને હું સમજાવું છું. એટલે તમે ખાલી એક શબ્દ વાક્ય જે છે એ કેવી રીતે બનાવવાનું છે એ એક સમજી લો, એટલે તમને ખ્યાલ આવતો જાય. એટલે આ રીતના વાક્ય આપણને બનાવવાના હોય અથવા એનું ગુજરાતી કરવાનું હોય ને ત્યારે ખ્યાલ આવે. આનું ગુજરાતી એવું થાય છે ભોજનમ સિદ્ધમ એવ અસ્તિ. ભોજનનું ભોજન થાય, સિદ્ધમ એવ એટલે કે તૈયાર, સિદ્ધમ એટલે તૈયાર, એવ એટલે જ, અને અસ્તિ એટલે છે. ભોજન તૈયાર જ છે એમ આપણને કીધું. ભોજન તૈયાર જ છે. તો અહીંયા ભોજનની જગ્યાએ આપણે પહેલો શબ્દનો ઉપયોગ કરીએ ચિત્રમ. તો અહીંયા ચિત્રમ શબ્દ લેવાનો છે. તો કે ચિત્રમાં, બરાબર છે, પછી શબ્દ જે છે સિદ્ધમ શબ્દ આવશે. સિદ્ધમ એટલે કે તૈયાર, બરાબર. એવ એટલે જ, અને અસ્તિ એટલે છે. ચિત્ર તૈયાર જ છે. તો જો એક જ શબ્દ બદલાયો, બરાબર, બાકી આખું વાક્ય જે છે ને એનું એ જ રહેશે. તો ભોજનની જગ્યાએ મેં ચિત્રમ શબ્દ લગાડ્યો, બરાબર. તો વાક્ય રચના તો એની એ જ છે, પણ એક જ શબ્દ બદલાય તો પણ વાક્ય જે છે એવું ને એવું આપણે બનાવી શકીએ છીએ. આવી રીતે જે છે એ ઉદાહરણની અંદર જે આપણને શબ્દો આપેલા છે, દાલમ શબ્દ છે તો એની પાછળ સિદ્ધમ એવ અસ્તિ લગાડી દો તો તૈયાર જ છે. તો દાળ શબ્દનો અર્થ આવી જાય કે દાળ તૈયાર જ છે. એવી રીતે વ્યંજનમ શબ્દ આવી જાય, એવી રીતે ચાયમ શબ્દ આવી જાય. તો આ રીતે જે છે એ વાક્ય રચના તમારે બનાવવાની હોય છે. બરાબર. ઉદનમ શબ્દનો અર્થ શું થશે? ચોખા. ઓકે, ચોખા અથવા ભાત. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. તો આવી રીતે વચ્ચે વચ્ચે જે શબ્દો આવતા હોય ને એનો પણ આપણને અર્થ ખબર હોવો જોઈએ દરેકને. બરાબર, કે જેથી કરીને આપણને જ્યારે વાક્યની અંદર શબ્દમાં ક્યારે પણ એ શબ્દ પૂછાય તો આપણને તરત જ ખ્યાલ આવી જવો જોઈએ. બરાબર છે. પછી છે ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો. બરાબર, ઉદાહરણ મુજબ આપણે વાક્ય બનાવવાનું છે. જેવી રીતે ઉપર જોયું ને એ જ રીતે. જો અહીંયા આપણને શું આપેલું છે? કિંચિત તક્રમ આવશ્યકમ. કિંચિત એટલે કિંચિત શબ્દનો અર્થ શું થશે? જો અહીંયા આપણને શું કીધું છે? કિંચિત તક્રમ આવશ્યકમ એટલે કે થોડી છાશ જરૂરી છે. તક્રમ શબ્દનો અર્થ શું થાય? તક્રમ શબ્દનો અર્થ શું થશે? છાશ. છાશ. બરાબર ને? થોડીક છાશ જરૂરી છે. બરાબર. તો એવી રીતે આપણે આ વાક્ય બનાવવું હોય તો કેમ બનાવશું? પહેલું વાક્ય દુગ્ધમનું. દુગ્ધમ તકમ આવશ્યકમ. દુગ્ધમ દુગ્ધમ તકમ આવશ્યકમ. નહીં, જો સમજો. અહીંયા ફરી વખત તમને સમજાવું. કિંચિત શબ્દ તો આપેલો જ છે. તક્રમ શબ્દ જે છે એનો અર્થ થાય છે છાશ, અને આવશ્યકમનું આવશ્યક, બરાબર, એટલે કે જરૂરી છે. તો હવે મારે ખાલી તક્રમ છે, તક્રમનો અર્થ થાય છે છાશ, તો છાશની જગ્યાએ મારે શું મૂકવું છે? દુગ્ધમ. બરાબર. તો આખું વાક્ય શું થાય? હવે બોલતો. કિંચિત દુગ્ધમ આવશ્યકમ. ઓકે, સરસ, વેરી ગુડ, બરાબર છે. તો જો કિંચિત શબ્દ પહેલો આવી ગયો, બરાબર. એ શબ્દને આપણે એનો એ જ રાખવાનો છે. તો કિંચિત શબ્દ છે. કિંચિત. તો તક્રમની જગ્યાએ મારે દૂધ લેવું છે, બરાબર. તો કે ભાઈ દૂધની આવશ્યકતા છે.
તો કે દુગ્ધમ આવશ્યકમ. આવશ્યકમ એટલે કે જરૂરી છે, બરાબર. થોડુંક દૂધ જરૂરી છે, બરાબર. મને કોઈક એમ પૂછે છે કે ભાઈ છાશ પીવી છે કે દૂધ, તો હું એમ કહું ભાઈ મારે થોડું દૂધ જરૂરી છે અથવા તો દૂધ આપો, બરાબર છે. તો દૂધની વાત અહીંયા કીધેલી છે. એવી રીતે અહીંયા સેમ ટુ સેમ બીજું વાક્ય બનશે જલમ, બરાબર છે. સર કેવી રીતે બનશે બોલો? કિંચિત જલમ આવશ્યકમ. ઓકે, સરસ, વેરી ગુડ. કિંચિત જલમ આવશ્યકમ. જલમ એટલે કે પાણી, બરાબર છે. પછીનું છે ત્રીજું. કેવી રીતે બનશે વાક્ય? સર હું બોલું? હા બોલો. હા, કિંચિત પાયસમ આવશ્યકમ. ઓકે, કિંચિત પાયસમ આવશ્યકમ. પાયસમ એટલે કે જેવી રીતે ખીર હોય, ચોખાની વાનગી, બરાબર ને. ચોખા ને દૂધ ભેગા કરીને આપણે ખીર બનાવીએ, બરાબર ને, એની વાત છે. પછી છે વ્યંજનમ. કિંચિત વ્યંજનમ આવશ્યકમ. ઓકે, વ્યંજનમનો અર્થ શું થાય કોને ખબર છે? શાક. શાક. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. બધા ખૂબ સરસ આન્સર આપો છો બેનો. પછી છે નીચે આપેલા ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો. હવે જો આની અંદર આપણને પ્રશ્ન મૂકેલો છે. જો તમે જો દરેકની પાછળ પ્રશ્નાર્થ છે. હવે તો પ્રશ્નાર્થ વાક્ય કેમ બનાવાય? તો અહીંયા આપણે જો મેં તમને વાત કરી હતી, બરાબર, વા શબ્દ લાગેલો હોય, બરાબર ને, તો છાશ જરૂરી છે કે એમ આપણે જે પૂછીએ, બરાબર, તો કે એટલે ત્યાં પ્રશ્નાર્થ થઈ જાય, બરાબર. કે ભાઈ આપણે ખાવા માટે કોઈ બેઠું હોય તો આપણે એમ કહીએ તમારે ભાત જોઈએ છીએ કે, તો ત્યાં એ વાક્ય જે અટકી જાય છે એટલે એ પ્રશ્નાર્થ છે, બરાબર છે. તમારે પાણી જોઈએ છીએ કે, બરાબર, તો એવા અર્થમાં પછી ઘણી વખત ને શબ્દનો પણ લહેકો કરીએ, બરાબર ને. જેવી રીતે આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું, શરૂઆતમાં, બરાબર. જો અહીંયા આપણે જોયું હતું ને, સર્વમાં કુશલમ વા, એટલે બધું કુશળ છે ને, એટલે એનો ભાવાર્થ એવો છે કે બધું કુશળ જ હોય, ચેતનાનો, બરાબર. કે સર્વમ કુશલમ વા એટલે કે બધું કુશળ છે ને અથવા મજામાં છે ને, એમ, બરાબર. અને આપણે એને આપવું જ હોય, દાખલા તરીકે, બરાબર, કે ભાઈ કોઈને લાડુ ખાવો છે ને આપણે એમ કહીએ કે લાડુ જોઈએ છીએ ને, એમ કરીને આપણે મૂકી દઈએ, જોઈએ છીએ ને થાય પ્રશ્નાર્થ, બરાબર છે. પણ આમ જોઈએ તો આમ પૂછવાનું થાય અને આમ પ્રશ્નાર્થ પણ થઈ જાય, બરાબર. તો જો દરેકની પાછળ એવી રીતે આપણે શબ્દ લગાડશું, જેવી રીતે વ્યંજનમ શબ્દ છે, બરાબર, તો આપણે એવી રીતે લઈશું કે વ્યંજનમ આવશ્યકમ વા એટલે શાક જરૂરી છે કે, બરાબર, તો પ્રશ્નાર્થ થઈ ગયો. એવી રીતે હા બીજું, સર, સમજાઈ ગયું. ચાલો કોણ બોલશે બીજું? સર હું બોલું? હા બોલો. સર હું બોલું? દુગ્ધમ આવશ્યકમ વા. ઓકે, સરસ. દુગ્ધમ આવશ્યકમ વા, બરાબર, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. પછીનું છે ત્રીજું. સર હું બોલું? હા બોલો. ઓદનમ આવશ્યકમ વા. ઓકે, ઓદનમ આવશ્યકમ વા. ઓદનમ એટલે કે ભાત. ભાત જરૂરી છે કે? પછી છે ચોથું. સર હું બોલું? હા બોલો. દાલમ આવશ્યકમ વા. ઓકે, દાલમ આવશ્યકમ વા, દાળ જરૂરી છે કે? અને પાંચમું, ચાલો કોણ બોલે? સર વાંચું? હા બોલો. સમજાણું? આખી વાત સમજાણી? સર હું બોલું? હા પાછું બોલો બેટા. ઓલે હા વાંચી દીધી. અવલેહમ. અવલેહ આવશ્યકમ વા. ઓકે, સરસ, વેરી ગુડ. અવલેહમ આવશ્યકમ વા, બરાબર છે, સરસ, વેરી ગુડ. તો આ બધા શબ્દો જે છે એને આધારિત આવા આપણે પ્રશ્નવાચક શબ્દો અને વાક્યો આપણે બનાવી શકીએ, બરાબર છે. પછી આપણને એક સંવાદ આપેલો છે અહીંયા માતા પુત્રી વચ્ચેનો, બરાબર, પણ એ અત્યારે આપણે નથી જોતા. આપણે બીજું જે છે હજી રિવિઝન એ આપણે જોવું છે, એટલે તમને રિવિઝનનો પણ ખ્યાલ આવી જાય. અહીંયા જુઓ આપણને એક શબ્દ આપેલો છે, આપણે લગભગ આની પહેલા આપણે થોડીક ચર્ચા કરી ગયા છીએ, બરાબર,
કે ભાઈ આવી રીતે અસ્થિ અને નાસ્તિ શબ્દનો અર્થ શું થાય. બરાબર છે. અસ્થિ શબ્દનો અર્થ શું થાય છે? આપણે પેલું કાવ્ય જે છે એની અંદર આવતું હતું અસ્થિ અને નાસ્તિ. અસ્થિ એટલે શું થાય? છે. અને નાસ્તિ એટલે શું થાય? ભાગી જાય છે. નાસ્તિ એટલે નહીં, નથી. બરાબર. જો નાસ્તિમાં બે શબ્દ છે, ન વત્તા અસ્તિ. બરાબર છે. આવી રીતે જોડાયેલા છે. નાસ્તિ તો ન વત્તા અસ્તિ. બરાબર છે. એ સંધિ છે આ જોડેલી, અને એને છૂટી પાડો તો આ રીતે બને ન વત્તા અસ્તિ. તો ન નાસ્તિ શબ્દનો અર્થ થાય છે નથી, અને અસ્તિ શબ્દનો અર્થ થાય છે. બરાબર. તો અહીંયા આપણને જુઓ બે શબ્દો આપેલા છે, અસ્થિ અને નાસ્તિ. હવે આપણે શબ્દોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ વાક્યો બનાવો અને લખો એવું આપણને કીધું છે. બરાબર. હવે આપણને પ્રશ્ન એક ઉદાહરણ કેવું આપેલું છે કે ચષક અસ્તિ. બરાબર ને, પ્યાલો, ગ્લાસ. બરાબર. અસ્તિ એટલે છે, પણ જલમ ના અસ્તિ, પણ જળ નથી. બરાબર. તો એવી રીતે તમારે જે શબ્દ જે છે જેની સામે જે બંધ બેસતું હોય, બરાબર છે, એ તમારે લેવાનું છે. બરાબર છે. જેની સામે જે બંધ બેસતું હોય એ તમારે લેવાનું છે. ફરી વખત કહું છું. બરાબર. એમનામ આડોળું નહીં, પણ જે સાથે જે બંધ બેસે તે. ખ્યાલ આવે છે? તમને એક ઉદાહરણ આપી દો. જો અહીંયા ચષકનું શું છે? ચષક એટલે પ્યાલો. બરાબર ને, ગ્લાસ. તો એની અંદર જળની વાત લીધેલી છે કે ભાઈ પાણી, પ્યાલો છે પણ પાણી નથી. બરાબર. તો એક અર્થ એવો થયો. હવે બીજું એક વાક્ય તમને સમજાવું. માનો કે આની અંદરથી આપણે બે શબ્દ ગોતવા છે. બરાબર. તો પહેલું આપણે સમજીએ, અહીંયા મેઘ શબ્દ લઈએ તો મેઘ એટલે વાદળ. બરાબર છે. મેઘ શબ્દનો અર્થ થાય છે વાદળ. તો વાદળના અર્થમાં જે છે ને આપણે જલમ શબ્દ લઈએ તો શબ્દ કેવી રીતે બનશે? મેઘ અસ્તિ, વાદળ છે પણ જલમ ન અસ્તિ, પણ પાણી નથી. વાદળ તો છે પણ પાણી નથી, એમ. બરાબર. એવો અર્થ. સર આ પહેલી કાનું છે ને પાઠ? ના, આ જે છે ને એ આપણને બનાવવા માટે આપેલું છે. બીજા પાઠની અંદર જ નો સ્વાધ્યાય જ છે આ. બીજા પાઠની અંદર જ તે છઠ્ઠો પ્રશ્ન છે. સર આ તમે આપ્યું નથી, ઓલા પીડીએફ મોકલીને? હા, નથી આપ્યું. હા, મને ખ્યાલ છે. એ મેં સેન્ડ નથી કર્યું. બરાબર. એ આપણે જે લખવાના છે ને એ મેં તમને સેન્ડ કર્યા છે. હેલો સર, હા, બોલો. આમાંથી તમે આપણે જે લખવાનું છે એની જ પીડીએફ તમે મોકલી છે? હા, જે લખવાનું છે ને એની જ મોકલી છે. આ આપણે સમજવાનું છે. હા, આજે મોકલી સર? નહીં, આપણે શનિવારે મોકલેલી છે. નહીં, શુક્રવારે. તો હું જોઈશ સર. હા, ગ્રુપમાં જોઈ લેજો. ઓકે. હવે જો સ્થાલિકા શબ્દ છે, હવે સમજો. સ્થાલિકા. હા, બોલો. આ પૂછાવાનું છે, તમે કરાવો છે અત્યારે જે છઠ્ઠું કરાવીએ છીએ? હા. નહીં, અત્યારે આપણે ખાલી સમજવાનું છે. બરાબર. એ વાક્ય કેવી રીતે બનાવવાનું ને એ આપણને અહીંયા શીખવાડે છે. બરાબર. આ પૂછાવાનું નથી અને લખવાનું પણ નથી. બરાબર. સ્થાલિકા શબ્દ છે. બરાબર. સ્થાલિકાનો અર્થ શું થાય? થાળી. બરાબર છે. તો થાળીની સામે કયો શબ્દ આવી શકે? થાળી છે પણ ભોજનમ. હા, સરસ, વેરી ગુડ. તો સ્થાલિકા શબ્દ આવે તો એની સામે શું આવે? ભોજનમ આવે. કે થાળી છે પણ શું નથી? ભોજન નથી. તો થાલિકા અસ્તિ, ભોજનમ ન અસ્તિ. થાળી છે પણ ભોજન નથી. તો અહીંયા જે છે એ સ્થાલિકા શબ્દ આવે. બરાબર. અને એની સામે આવે ભોજનમ. ભોજનમ એટલે કે ભોજન કરવું, ખાવું. બરાબર. બે શબ્દ થઈ ગયા. હવે ત્રીજો શબ્દ જે છે એ આપણે લઈએ, જેવી રીતે આપણે બીજો લીધો એવી રીતે આપણે ત્રીજો જોઈએ. જલમ શબ્દ આવી ગયો. બરાબર છે. તો છત્રમ શબ્દ લઈએ. જુઓ અહીંયાથી ક્રમમાં જ. તો છત્રમ જે છે, બરાબર ને, એની સાથે પણ જેવી રીતે શબ્દ છે ઉપર, એવી રીતે આપણે લઈએ કે ભાઈ છત્રમ અસ્તિ એટલે કે છત્ર છે, પણ અહીંયા શબ્દ જે છે બીજો આપણે લઈએ કે જલમ ન અસ્તિ.
જલમ એટલે પાણી, બરાબર. છત્ર છે પણ પાણી નથી, બરાબર. એવા અર્થમાં આપણે લઈ શકીએ કે ભાઈ છત્ર છે ઉપર પણ એની અંદર પાણી નથી, બરાબર છે. તો છત્રમ શબ્દ એની અંદર લઈ શકાય. પછીનું છે ચોથું, તો એની અંદર એક આગળ લઈએ શબ્દ ભોજનમ આવી ગયું, બરાબર છે. પુષ્પમ અને ઉદ્યાનમ વાળું લઈએ, બરાબર. તો પુષ્પમ અને ઉદ્યાનમ બે શબ્દ આપેલા જ છે. પુષ્પમ અસ્તિ એટલે ફૂલ છે, પણ ઉદ્યાનમ ન અસ્તિ એટલે કે બગીચો નથી. ઉદ્યાન એટલે બગીચો, બરાબર. તો એવી રીતે શબ્દ રચના જે છે ને એ તમે બનાવી શકો અસ્તિ અને નાસ્તિ દ્વારા. પણ એટલું આપણને શીખવાડે છે કે અસ્તિ એટલે છે થાય અને નાસ્તિ એટલે નથી થાય, બરાબર. તો આવી રીતના વાક્ય રચના જે છે એ તમે બનાવી શકો કે આ છે અને આ નથી એવા અર્થમાં. જેવી રીતે આપણે પહેલા કાવ્યની અંદર સમજ્યા હતા ને એ રીતે, બરાબર છે. આ પ્રશ્ન જે છે એ કોઈ લખવાનો નથી, આ ખાલી આપણી સમજૂતી માટે છે, બરાબર. એટલે આપણે સેન્ડ નથી કર્યો, બરાબર. આપણે અહીંયા સુધીનું જ લખવાનું છે. મેં તમને સેન્ડ કર્યા ને ત્યાં સુધીનું, અવલેહ સુધીનું, બરાબર છે. ઓકે સર. ઓકે. તો હવે આપણે જે છે પીડીએફ જે મેં તમને સેન્ડ કરી હતી, આન્સર એમાં આપેલા જ છે, પણ આપણે થોડું ઘણું સોલ્વ કરીએ કે જેથી કરીને આપણને એ રીતનું પૂછાણું હોય, બરાબર, તો આપણને આવડે, બરાબર છે. હા સર. જો અહીંયા જેવી રીતે આપણે પીડીએફ ની અંદર જોયું હતું એ રીતે આપણે આગળ વધીએ. એક જ મિનિટ. હલો, અવાજ આવે છે ગર્લ્સ? હા સર. ઓકે, સ્ક્રીન બતાય છે ને? અવાજ આવે છે. સર હા બોલો. આ તમે આ પીડીએફ નાખી છે ને પહેલી કા, એ આપણા ગ્રુપમાં છે, મેં જોઈ હા, હમણાં. ઓકે, જોઈ ને? હા, બરાબર. ઓકે, સરસ. જો હવે એની અંદર જે છે ને આપણને આ રીતના પ્રશ્નો જે છે એ આપેલા છે, અને પીડીએફ ની અંદર જે છે એ આવી રીતે જે છે એ મેં તમને ટિક કરીને પણ મોકલ્યું છે કે જેથી કરી અને તમે સરસ રીતે જે છે એની તૈયારી કરી શકો, બરાબર. એટલે થોડું ઘણું જે છે એ આપણે સોલ્યુશન જોતા જઈએ કે જેથી કરીને આપણને આવા પ્રશ્નો આવ્યા હોય અને એ શબ્દનો અથવા તો પ્રશ્નનો અર્થ શું થાય છે. ઘણી વખત એવું થાય છે પ્રશ્ન જો થોડોક બદલી નાખીએ ને તો તમે નથી લખી શકતા અથવા એનો અર્થ નથી જાણી શકતા. પછી વચ્ચે વચ્ચે જે છે એ શબ્દો, બરાબર, કેવો પ્રશ્ન પૂછાણો છે એ આપણે થોડુંક ગુજરાતીમાં પણ ધ્યાન રાખવું પડે, બરાબર. તો ઘણા જે છે એના અર્થ આખો બદલી નાખે છે અને ઘણી વખત જુદો આન્સર લખી નાખે છે, બરાબર. કારણ કે ઓપ્શન એવા જ આપેલા હોય કે જે છે ને નજીકના હોય, બરાબર. એટલે ઓપ્શન પણ બરાબર વાંચવાના, સમજવાના અને પછી એનો આન્સર આપવાનો, બરાબર ને. એમ નામ આડેધડ નહીં ભાઈ અહીંયા આપણે આ જ પ્રશ્ન આવ્યો હતો તો એની અંદર આ જ જવાબ આવી જાય એવું નથી, બરાબર. ઘણી વખત ખાલી ન મૂકી દીધું હોય, મેં તમને આની પહેલા પણ કીધું, બરાબર, કે ન મૂકી દીધો હોય ને તો પણ આખો જવાબ ફરી જાય એનો, બરાબર છે. એ તમે જાણો જ છો કે ભાઈ એક જો વૃક્ષ અગ્રવાસી કહ અસ્તિ એવો પ્રશ્ન છે, બરાબર, કે વૃક્ષની ઉપર રહેનાર કહ અસ્તિ એટલે કે કોણ છે. હવે કોણ નથી એમ તમને પૂછી નાખ્યું હોય તો
તો તમને તરત ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ પ્રશ્ન બદલાણો છે, બરાબર છે. જનરલી આ એક તમને ઉદાહરણ આપું છું, બરાબર. એટલે એવી રીતના પણ પ્રશ્ન તમને આવી શકે. પહેલો પ્રશ્ન છે કે વૃક્ષ અગ્રવાસી કહ અસ્તિ. તો આપણો પહેલો પ્રશ્ન થયો કે ભાઈ વૃક્ષની ટોચ ઉપર રહેનાર કોણ છે. તો જો આપણે થોડુંક વિચારવાનું અને પછી આવી રીતે એનો આન્સર લખવાનો. ભાઈ નારિકેલ. નારિકેલ એટલે નાળિયેર, બરાબર છે. તો નાળિયેર જે છે એ વૃક્ષની ટોચ ઉપર હોય છે. આપણો જે પહેલો જ પ્રશ્ન શ્લોક છે એની અંદરનો પ્રશ્ન છે. બીજું છે પક્ષીરાજ કહ અસ્તિ. પક્ષીરાજ એટલે પક્ષીઓનો રાજા, બરાબર છે. અને અહીંયા આપણને કીધું કે કોણ છે, તો પક્ષીઓનો રાજા કોણ છે તો કે ગરુડ, બરાબર છે. તો આપણને ગુજરાતી ગરુડનું ગુજરાતી ગરુડ જ થાય. આપણે ગરુડ નામનું જે પક્ષી છે ને, બરાબર, એ શું હોય કે ભાઈ ટોચ ઉપર ઉડતો હોય, બરાબર ને, કે ભાઈ પક્ષીઓનો રાજા ગણવામાં આવે છે ગરુડને, બરાબર. એ ગરુડ નામનું પક્ષી છે. પછી છે ત્રીજો. જો ત્રીજો પ્રશ્ન કેવો છે, શુલ પાણી. શુલ પાણી શબ્દનો અર્થ શું થાય? ભૂલી ગયા? શુલ પાણી શબ્દનો અર્થ શું થાય? ચોખ્ખું પાણી સર. નહીં. જો તમને આની અંદર આન્સર ટીક કરેલો છે ને તોય તમને નથી ખબર કે શુલ પાણી શબ્દનો અર્થ શું થાય. ખબર હોવી જોઈએ. મહાદેવ. મહાદેવ સાચું, મહાદેવ સાચું 100%. પણ શુલ પાણી શબ્દનો અર્થ શું થાય? મારો પ્રશ્ન એ છે. આપણે જોઈ ગયા હતા સર. હા, પાણી એટલે તો હાથ થાય, શૂલ એટલે ત્રિશુલ. હા, સરસ, વેરી ગુડ, બરાબર છે. હાથમાં જેણે ત્રિશૂળ ધારણ કરેલું છે ને એવા હાથ, જેના હાથમાં ત્રિશૂળ છે, બરાબર. આપણે ગયા લેક્ચરની અંદર જોયું જ તું, જેના હાથમાં ત્રિશૂળ છે ને એવા દેવ. એવા દેવ એટલે કોણ છે તો કે મહાદેવ. ખ્યાલ આવી ગયો? તો આવી રીતે પ્રશ્ન વિચારવાનો, બરાબર ને. આડે ધડ એમના આન્સર નથી લખવાનો કે ભાઈ આ આવ્યું, આ પાકું કરી નાખ્યું છે, આ જ આવે, એમ નહીં, બરાબર છે. તો એની અંદર જે છે થોડુંક વિચારી અને જવાબ લખવાનો. ઘણી વખત એવી રીતે ઉતાવળમાં જ તે ઘણાને ખોટું પડી જાય છે, બરાબર, આવડતું હોવી છતાં પણ. પછી ચોથું છે ત્વગ વસ્ત્રધારી, બરાબર, કહ અસ્તિ. ત્વગ વસ્ત્રધારી કહ અસ્તિ. તો જવાબ છે નારિકેલ, બરાબર. ત્વગ વસ્ત્રધારી શબ્દનો અર્થ શું થાય? એટલે તેના માથે ઓલા 3 હોય ને એને. ના ના, એવું તો નથી. ચામડાનું વસ્ત્ર ધારણ કરનાર. હા, ત્વગ વસ્ત્રધારી એટલે ચામડાનું વસ્ત્ર ધારણ કરનાર, બરાબર. જેવી રીતે કોઈ પુરુષ હોય, બરાબર ને, જેણે સંન્યાસ લઈ લીધો હોય, એ ચામડાનું વસ્ત્ર ધારણ કરે, એવી રીતે નાળિયેરની ઉપર પણ, બરાબર ને, એની જે ઉપરની જે છાલ હોય છે એની વાત છે, બરાબર ને. તો એણે પણ વસ્ત્રો ધારણ કરેલા નાળિયેરની. તો એ અર્થ લેવાનો છે. પાંચમું, કા સ્ત્રી નર નારી સમુત્પન્ના વર્તતે, બરાબર, કે કઈ સ્ત્રી, બરાબર, નર અને નારીથી ઉત્પન્ન થયેલી છે. તો જવાબ આવે છે છોટિકા. છોટિકા એટલે શું થાય? ચપટી. ચપટી, સરસ, વેરી ગુડ, બરાબર. જો અહીંયા તમને ખ્યાલ આવ્યો, કા શબ્દ હોય, બરાબર છે, તો કઈ અથવા કોણ એવા શબ્દમાં વપરાય છે કા, બરાબર છે. પછીનું છે છઠ્ઠું, કા જાત માત્રા વિનશ્યતિ. કા જાત માત્રા એટલે કે કોણ જન્મતા વેત જ અથવા જન્મતાની સાથે જ નાશ પામે છે. કોણ નાશ પામે તો કે છોટિકા. કારણ કે ચપટી જેવી વગાડીએ એ ભેગી જે શું થઈ જાય? નાશ પામે, બરાબર. એટલે પ્રશ્નો જો બરાબર સમજજો. સાતમું, કા કોણ કૃષ્ણમુખી એટલે કાળા મુખવાળી અસ્તિ એટલે છે. કાળા મુખવાળી કોણ છે?
અહીંયા આપણને આન્સર શું આપ્યો છે? માર્જારી. માર્જારી એટલે બિલાડી, બરાબર. પણ અહીંયા આપણને એવી રીતે આપેલું છે કે ભાઈ કાળા મુખવાળી છે પણ બિલાડી નથી, એવા અર્થમાં છે. એટલે કાળા મુખવાળી કોણ હોઈ શકે? તો કે બિલાડી હોઈ શકે એમ, બરાબર. પછી છે દંતહીન, દાંત વગરનો, બરાબર. શિલાભક્ષી કહ અસ્તિ એટલે કે પથ્થરોને ખાનાર કોણ છે? તો જો અહીંયા ઉપાનત. ઉપાનત શબ્દ પાદરક્ષક. પાદરક્ષક એટલે બુટ, બરાબર, શૂઝ. સર જો આ શું શબ્દ આન્સર? શું? ઉપાનત. એનું ગુજરાતી થાય છે પાદરક્ષક એટલે કે બુટ. બુટ આપણે પહેરીએ ને, જોડા, એ. હા, બૂટ્સ. પછી છે 9મું, કહ કરીણામ કુલમ હંતિ. કોણ હાથીના કુળને અથવા હાથીના ટોળાને હણી નાખે છે, મારી નાખે છે? બરાબર. તો અહીંયા સિંહ. અને સિંહ શબ્દનો બીજો અર્થ મૃગેન્દ્ર, એવું સંસ્કૃતમાં એને મૃગેન્દ્ર પણ કહેવામાં આવે, બરાબર, અને સિંહ પણ કહેવામાં આવે. 10મું છે કા પુરુષ યુદ્ધે કિમ કરોતિ. કાયર પુરુષ છે એ યુદ્ધમાં શું કરે છે? ભાગી પલાયન જાય કરે. પલાયન કરવું એટલે ભાગી જવું, બરાબર છે. પછી છે ખાલી જગ્યા આપણને આપેલી કે 11મી, ખાલી જગ્યા મૃગાત જાયતે, બરાબર. એ ખાલી જગ્યા મને ગુજરાતીમાં કોઈ સમજાવશે? 11મી. આન્સર તો તમને ખબર છે, કસ્તુરી મૃગાત જાયતે, પણ એનું મને ગુજરાતી કોઈ સમજાવશે શું થાય? હા, સર બોલો. હું કહું? સર પહેલા બોલ. કસ્તુરી નંબર બોલો. શેમાંથી ઉત્પન્ન થાય છે? હા, બરાબર છે. કોને ઈ કહેવામાં આવે છે આ વાક્ય? કોને લાગુ પડે છે? મૃગાત. હા, મૃગ એટલે હરણ, બરાબર ને. હરણને લાગુ પડે છે ને, કે હરણને એવું કહેવામાં આવે છે કે ભાઈ કસ્તુરી જે છે એ હરણમાંથી ઉત્પન્ન થાય છે. તો હરણમાંથી ઉત્પન્ન થાય છે, આપણે સમજાવ્યું હતું કે ભાઈ કસ્તુરી નામનો જે પદાર્થ છે એ હરણના નાભીમાંથી, બરાબર ને, હરણની જે ડૂંટી હોય છે એની અંદર કસ્તુરી નામનો એક પદાર્થ થાય જે ખૂબ જ સુગંધી હોય, બરાબર ને. એ તમે ઘસો અથવા તો લાવો તો એ ચારે તરફ એની સુગંધ ફેલાઈ જાય, એવી સરસ મજાની કસ્તુરી હોય. પછી 12મું છે કોણ વૃક્ષની આગળના ભાગમાં રહે છે? પહેલો પ્રશ્ન જે આપણે જોયો ને એ જ ફરી વખત આવ્યો, નારિયેળ, બરાબર છે. શરૂઆતમાં જે આપણે સમજ્યા હતા અને શીખ્યા હતા એ જ પ્રશ્ન, બરાબર. પછીનું છે કાવ્યના આધારે શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. હવે જો ખાલી જગ્યા હોય ને ત્યારે તમને જો બરાબર ધ્યાન રાખજો, ખાલી જગ્યા હોય ત્યારે બરાબર ફરી વખત કહું છું કે કાવ્ય અથવા પાઠની જે ખાલી જગ્યા પૂછાણી હોય તો તમારે પાઠ અથવા કાવ્યની અંદર એ વાક્ય જોવું પડે, તો જ તમને ખાલી જગ્યા આવડશે, બરાબર છે. તમને જ્યારે પણ વાંચો છો ત્યારે સંસ્કૃતનું ગુજરાતી કરતા હોય, બરાબર છે, ત્યારે પછી ખાલી ગુજરાતી વાંચતા હોય ત્યારે પણ તમારે સંસ્કૃત સામે જ રાખવાની, કે જેથી કરી અને સંસ્કૃત વાક્ય વાંચતા જાઓ અને એનું ગુજરાતી વાંચતા જાઓ, તો તમને સંસ્કૃત વાક્ય ખ્યાલ આવશે કે ભાઈ અહીંયા બિભ્રંત શબ્દ આવી શકે. તો બિભ્રંત શબ્દ જોવા માટે થઈ તમારે એ શ્લોક જોવો પડે કે ભાઈ બિભ્રંત શબ્દ શ્લોક જે છે એ દાખલા તરીકે ન ઘટ ન મેઘ, બધા શબ્દો આવી ગયા તો ખૂટ્યો કયો અથવા બાકી કયો રહ્યો? તો કે બિભ્રંત, બરાબર છે. તો એવી રીતે તમારે પાઠ કે કાવ્યના વાક્ય રચના તમારે જોવી પડશે અને તો જ ખાલી જગ્યા આવડશે. અને એવું જરૂરી નથી કે આ આપણી છે એની અંદરથી ન જ આવે, બરાબર. આવી પ્રકારની તમને પૂછાઈ શકે એટલા માટે મેં તમને સેન્ડ કરી છે, બરાબર છે. એટલે પાઠ અને કાવ્ય તો તમારે વાંચવા જ પડે, તો એની અંદરથી જે છે જે પ્રકારની આપણને વાક્ય રચના હોય એ વાક્ય રચના તમારે ખાસ જોવાની, બરાબર છે. તો પહેલું જે છે એની અંદર જુઓ આપણને આપેલું છે, તમે પહેલો જ શ્લોક યાદ કરશો તો એની અંદર તો આપણને આપેલું છે કે જલમ ચ બિભ્રન ન ઘટ ન મેઘ, એટલે પાણી, બરાબર છે. જલમ એટલે પાણી થાય છે, બરાબર. અને બિભ્રન શબ્દનો અર્થ શું થાય? તો કે ધારણ કરવું. પાણી ધારણ કરે છે, પોતાની અંદર પાણીને
ધારણ કરે છે, પણ ન ઘટ ન મેઘ, પણ ઘડો કે વાદળ નથી. બરાબર. તો બિભ્રન શબ્દનો અર્થ તમને ખ્યાલ આવી ગયો. તો એ શ્લોક તમને યાદ હશે ને તો તમે ખાલી જગ્યાનો આન્સર લખી શકશો. બરાબર, નહીતર નહીં લખી શકો. એ ખાસ દરેકે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, સમજાય છે? હા. શ્લોક યાદ હોવો જોઈએ તો તમે ખાલી જગ્યા જે છે એ સારી રીતે લખી શકો. બીજાની અંદર આપેલું છે સા સ્ત્રી, એટલે કે તે સ્ત્રી ખાલી જગ્યા આપી શબ્દમ કુરુતે, એટલે કે પણ શબ્દ કરે છે અથવા તો પણ અવાજ કરે છે. તો આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે અમુખી એટલે મુખ વગરની છે છતાં પણ અવાજ કરે છે. બરાબર. આની અંદર પ્રોપર જે તમને આપેલું હોય, બરાબર, પંક્તિ, એ પંક્તિને આધારે તમે જોશો તો અમુખી શબ્દ લગાડો તો તમારું આખું વાક્ય વ્યવસ્થિત બનશે. અને આખું વાક્ય જે છે, જે ખાલી જગ્યાની અંદર તમે જે તે શબ્દ લગાડો છો ત્યારે વાક્ય રચના કઈ રીતની થાય છે એ તમારે મનમાં એક વખત વિચારી લેવાનું ગુજરાતી, કે ભાઈ તે સ્ત્રી મુખ વગરની છે છતાં પણ અવાજ કરે છે. એટલે તમને ખ્યાલ આવી જ જવો જોઈએ કે આની અંદર અમુખી શબ્દ આવે. બરાબર. કારણ કે આખું વાક્ય તમે બનાવો તો તમને ખબર પડે કે ભાઈ તે સ્ત્રી પણ અવાજ કરે છે. પણ અવાજ કરે છે એટલે કેવી? તો કે ભાઈ મુખ વગરની છે ને છતાંય અવાજ કરે છે. તો અમુખી શબ્દ તરત તમને કાવ્ય પંક્તિને આધારિત યાદ આવી જવો જોઈએ. પણ એ ક્યારે આવશે? જ્યારે તમે એનું ગુજરાતી કરો ને ત્યારે તમને ખ્યાલ આવશે. બરાબર છે? ઓકે. બાકી ખાલી જગ્યાઓ જે છે એ આપણે આની અંદર જે છે 6 જેટલી ખાલી જગ્યાઓ આપણને મૂકેલી છે. મારે તમને એક ખરા ખોટા વિશે થોડુંક જણાવવું હતું, એ તમને કહી દઉં પછી આપણે પૂરું કરીએ. બરાબર. કારણ કે સમય લગભગ થવા આવ્યો છે. એટલે આપણે પછી જે આપણે સમય રહેશે અને જો ઓલું રહેશે, લેક્ચર આવશે તો આપણે સોલ્યુશન કરશું આગળ. બરાબર. જો આની અંદર આપણને શું આપેલું છે? ખરા ખોટા. તો ખરા ખોટાની અંદર તમે જાણો છો કે ભાઈ જેવી રીતે આપણને શબ્દ આપેલો છે, જો પહેલું જ વાક્ય તમે જોઈ શકો છો કે ભાઈ નર અને નારીથી જન્મેલી છે અને તે સ્ત્રીનું શરીર નર જેવું છે. તો એવું ક્યાંય વાક્ય છે જ નહીં. બરાબર. તો એ વિચારવાનું થોડું કે ભાઈ નર નારીથી જન્મેલી એટલું વાંચી નાખ્યું એટલે ઘણા શું કરે, ઉતાવળમાં ટીક કરી નાખે, ભાઈ સાચું સાચું સાચું, જવા દો. બરાબર. એમ ન હોય. બરાબર. વાંચવાનું આખું વાક્ય વાંચી અને પછી વિચાર કરવાનો, ભાઈ આ રીતનું વાક્ય આપણા પાઠની અંદર અથવા શ્લોકમાં છે અને તમને તો સમય મળે છે તો તમે વિચારી પણ શકો એટલું કે ભાઈ આની અંદર કયો આન્સર આવી શકે. બરાબર. જો આ બીજો તમે જોયું, તેને મોં હોવાથી તે બહુ બકવાટ કરે છે. બકવાટ અથવા બકવાસ કરે છે. બરાબર. તો એ ખોટું છે. હકીકતમાં વાક્ય શું આવે? તેને મોં નથી છતાં પણ બહુ બકવાટ કરે છે. હા, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. શું નામ છે બેટા તારું? ઇન્સિયા. ઇન્સિયા. સરસ, વેરી ગુડ. તો જો મોં હોવાથી તે બહુ બકવાસ કરે છે એવું વાક્ય નથી. વાક્ય હકીકતમાં એવું છે, મોં નથી, મુખ જ નથી છતાં પણ અવાજ કરે છે. કારણ કે એ જ આપણું ઉખાણું છે કે ભાઈ મુખ નથી ને છતાં અવાજ કરે છે. તો વાક્ય હકીકતમાં એવું છે, પણ અહીંયા મોં હોવાથી એવું લખ્યું છે એટલા માટે થઈને ખોટું આવે છે. બરાબર. તો ક્યાંક ન લગાડવાથી પણ આખું વાક્ય બદલાઈ જતું હોય, ક્યાંક છે લગાડવાથી પણ આખું વાક્ય બદલાઈ જતું હોય. તો આવા બધા શબ્દો જે છે, બરાબર ને, એ ખાસ ધ્યાન રાખવાના. બરાબર. જ્યારે ખરા ખોટા હોય ત્યારે આવા બધા નથી, નકારવાચક, હકારવાચક એવા શબ્દ આપણને આપી દીધેલા હોય. જો આની અંદર કેવું આપી દીધેલું છે કે ભાઈ કસ્તુરી મૃગના મુખમાં ઉત્પન્ન થાય છે. હકીકતમાં મુખમાં ન થાય. ક્યાં થાય? એના ક્યાં થાય કસ્તુરી? પેટમાં. પેટમાં ઉત્પન્ન થાય. બરાબર ને. હમણાં આપણે સમજ્યા ને કે કસ્તુરી છે એ હરણના મુખમાં ઉત્પન્ન થાય. તો હકીકતમાં મુખમાં ન ઉત્પન્ન થાય, પેટમાં ઉત્પન્ન થાય. તો એ આપણે જોયું. તો આવી રીતના જે શબ્દો જે છે એ તમારે પકડવાના. બરાબર. ખરા ખોટા વખતે. બરાબર. ઉતાવળ નહીં કરવાની. બરાબર છે. એ દરેકે ખાસ ધ્યાન રાખવાનું છે. ખરા ખોટામાં ખાસ ખરા ખોટા અને ખાલી જગ્યા. બરાબર. બાકી બધા શબ્દો ને એ બધું જે છે એ આપણે આવતા લેક્ચરની અંદર, એટલે જ્યારે હવે આપણે સમય રહેશે ત્યારે આપણે જે છે એ
જોઈશું. બરાબર છે. આજે આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ કારણ કે આપણો સમય લગભગ થઈ ગયો છે. બરાબર છે. ઓકે સર. ઓકે, અત્યારે શેનો લેક્ચર છે તમારે? હિન્દીનો છે. ઓકે, ચાલો તો હમણાં તમારે કન્ટિન્યુ થશે. હો, ઓકે, થેન્ક યુ, ગુડ બાય એન્ડ એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સર. બાય. ગુડ બાય.